ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. તો આજના બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ અમે ઉઠીને ચા બા પી લીધો છે. તો અત્યારે ફાઇનલી ઉષાને ઘેર જવાનું છે અહીંયા. તો એનો કપડો બપડો તૈયાર કર્યો છે. તો એનું મૂકવા જવાનું છે અત્યારે ખેરાલુની અંદર, ખેરાલુ મલકપુર. તો મૂકવા જઈએ ને મમ્મીને તો ખેતમ જતો રહ્યો વહેલા વહેલા. બાકી ધૂળેટીના રંગ વળગી રહ્યા નાના મોટા. તો જોઈએ અત્યારે ઉષાન મૂકીને પહેલાં તો આવીએ, પછી જવાનું છે મારે આપણા ખરોડની અંદર. ખરોડ પરીક્ષા આપવા જવાનું છે, મનીષાનું પેપર આજે. તો એ આપવામાં જવાનું છે, તો ત્યાં બી જવું પડશે. ફાઇનલી અત્યારે નહીં જોઈને આવી જઈએ છીએ, બરાબર. ઉષામાં સમજી નાખીએ. ફાઇનલી તેલ બેલ નાખાઈ ગયું છે અને ઉષાએ તૈયાર થઈ જઈએ. તો જશું. તો અત્યારે અમે નીકળીએ છીએ ભાઈ ખેરાલુ મલકપુર જવા માટે. તો ઉષાન મૂકીને પછી હું પાછું આવે ને પાછું મારે ખરોડ પરીક્ષામાં જવાનું થશે. તો ફટાફટ બધું કામકાજ કરવું પડશે મારે. તો કામકાજ કરવા માટે તો અમે નીકળી જઈએ અત્યારે. એવું તો ત્યાં થેલો બેલો પેક થઈ ગયો છે. કેટલો ફોન આવી ગયો પાછો. હું કહું ત્યાં થેલો પેક થઈ ગયો ભાઈ. અમે નીકળીએ એટલે ભાઈ માણસો બધું તૈયાર જવા માટે. થેલો બેલો એવાનો રેડી થઈ ગયો. કેવું લાગે છે? ઘેર જવાની ખુશી થાય કે ખુશી થાય? તો ભાઈ અમે જઈએ છીએ, બરોબર. ફાઇનલી ભાઈ અમે મલકપુર પહોંચી જાય છીએ અને આપણી ગાડી મલકપુર પહોંચી છીએ. અને આ સૌ ઉષાનું ઘર. અને અત્યારે ભાઈ ફાઇનલી અમે પહોંચી જાય છીએ અને ઉષા અત્યારે અમે ખમણ બમણ લાવીએ એ રહ્યું ખાઈ અને પછી નીકળશું કેન્દ્રાલ. કારણ કે મારે મનીષાને મૂકવા જવાનું તો પરીક્ષા પર. અને ઉષા કાઢે ભાઈ ખમણ બમણ કાઢ દેવું છે. ખાઈ બાઈને હું નીકળું, બરોબર. તો ફાઇનલી અમે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે નીકળીએ છીએ. તો ઉષા બાઈક મને બાઈક કહેવાનું, ગાઈસને નહીં કહેવાનું. તો ફાઇનલી અમે અત્યારે નીકળીએ છીએ જંતરાલ. તો ચલો અમારી ગાડી વાડી રેડી કરી દઈએ અને નીકળીએ. બૂટ બૂટ પહેરવાના હોય તો પહેરાવી દેનું છે. ઉષા બૂટ પહેરાવા. કેટલી વાર લાગશે ઉષા બૂટ પહેરાવતા? વગીતા છે. બોલ હું એક જ વખત હું પહેરતો. ફાઇનલી ભાઈ પહેરાવાનું ચાલુ છે. ઉષા આપણા ધર્મપત્ની પહેરાવે છે બૂટ. ફાઇનલી ભાઈ બૂટ બૂટ પહેરાવી દીધા એમ. અને હવે હું નીકળું છું, બરાબર. તો મળીએ. ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ અને બાઇક આપણું પાર્ક કરી દીધું. બાકી ઘેર તો વાર ના લાગે, કલાકમાં તો આવી ગયા. 12 વાગે જો નીકળો તો આવી ગયો. મમ્મીને તો ઊંઘી જો. મનીષા હવે તૈયાર થઈ જશે એમ. બસ અમે જઈશું ખરોડ પરીક્ષા લેવા માટે. તો હવે ફાઇનલી વાગી જાય 3 ને 2:15 થઈએ. 2:45 પેપર ચાલુ થાય એટલે અમે નીકળીએ પરીક્ષા લેવા માટે. અમારું બાઇક રેડી કરી દઈએ. લેડ ભાઈ ફાઇનલી મનીષાને આપણે ડ્રોપ કરીને આવી ગયા છીએ ખરોડમાં. પરીક્ષા સેન્ટર હતું તો. અને વિપુલભાઈ આપણે આવ્યું છે ભાઈ, નોકરી જવાનું હતું એ ભેગા થઈને નીકળશે. પછી બધા ભાઈઓ 15-20 દિવસ પછી મળશું.
અહીંયા નોકરી કારણે બધું જવું પડે એવું બધું હોય. એ ફાઇનલી અત્યારે આપણા હાર્દિકભાઈને લઈને આવ્યા છીએ અને ડાયરેક્ટ પડીકું જ ઉઠાવતા હતા આમ તો, પણ કીધું હાલ ઉભા રહો વિલોગ બનાવી દઈએ પહેલાં. તો બે ભાઈઓ અત્યારે નોકરી જોઈશું ભાઈ, હાર્દિકભાઈ ને વિપુલભાઈ બે જણા અમદાવાદ. એક ભાઈ નેસ્લેટમાં નોકરી કરે ને પેલો તું એમાં કરે જાયડન્સમાં નોકરી કરે છે. તો અત્યારે ભાઈ બધા જ ભાઈઓ જશે નોકરી અને અમુક ભાઈઓ ભાઈ અમારા બીજા ધંધાની અંદર છે તો એ હવાના ધંધામાં વળી જશે. અને ભાઈ અત્યારે અમારી એવી સ્ટ્રગલ ચાલુ હોય કે અમારામાં કોઈ બી એક સક્સેસ થયો ને તો આમ બધાની લાઈફમાં એમ કે ચેન્જ આવી જશે. થેલા બેલા લઈ લો એડો હેપી જર્ની. બાઇક ના ગોબો પડી ગયો છે તમારે હાટું છે ને બરાબર બનાવી દો ડ્રાઈવર વાઘ પાછળ દે. ફાઇનલી ભાઈ ભાઈઓ જોઈ છે એવું એમને જો લાવ્યો ને નવું ને ગજા બાંધી કટવાની હાલે રો આવું નહીં તા ખબર મળી લેલો 15 દિવસ પછી. હારા ભાઈ આપજો ગુડ નાઇટ બાય બાય કહી દો બધા ભાઈ. ફાઇનલી અત્યારે આપણો ઘરે આવી જાય છે વિપુલભાઈ રવાના કરીને. અત્યારે મારા મમ્મી ચા બા બનાવો છે તો ચા બા પીએ બરાબર. પછી હમણાં 6 વાગે એટલે મનીષાને લેવા જવાનું થશે. તો ત્યાં આગળ હું જોઉં ફોનમાં ચાર્જિંગ નહીં ત્યારે તો થોડો ફોન ચાર્જિંગમાં મૂકી દઉં અને પછી જ મનીષાને લેવા જવાનું હોય તો હું ઊંઘી જાઉં બસ એવું બધું આયોજન કરીએ. અત્યારે વાગી જાય 100 અને અત્યારે અમે આવી ગયા છીએ ખરોડની અંદર સ્કૂલ. મનીષાને લેવા આવી વેઇટિંગ કરીએ અત્યારે. તો એ હવે સૂતી જશે અને એમને લઈ લઈએ પહેલાં પછી જઈએ ઘરે. ભાઈ સાંજ પડી જશે અને અત્યારે અમે મનીષાને લઈને આવી ગયા અને મનીષાને ઘેર મૂકી અને અત્યારે જયદીપભાઈ માટે લાગતા મંચુરિયન તો એ ખાવા મોકલી દીધા. તો એરા ખાઈને પછી આવશે અને માપા અત્યારે હાલ દૂધ ભરાઈ જાય છે. તો ગમે તે કોઈક આવશે ને મને છોડાવશે પછી. તો અત્યારે મારા દુકાને બેસવાનું થશે. તો ફાઇનલી અત્યારે ભાઈ હું દુકાનથી ઘરે આવી ગયો છું અને જે અમે મંચુરિયન લાવ્યા હતા એ ખાવાનો વારો આવી ગયો છે અમારો. મનીષા તો છાસ ને બધું ઠોકવા મળી અને કમ્પ્લીટ કેમેરા ક્વોલિટી હવે ઓકે આવી કારણ કે પહેલાં શૂટ કરે ને એમાં વ્યવસ્થિત નથી આવી. હા તો કાઢ સલાડ કાઢો સલાડ. તોડ નાખી તો અમે ખાઈને મળીએ. તો અમે ખાતા ખાતા જોઈશું અમારે. તો આ બધું કાઢી દીધું છે અત્યારે. તો અમે ખાઈને મળીએ. ફાઇનલી ગાઈઝ અત્યારે અમે જમી લીધું છે અને જમીને અત્યારે અમારા મિત્રો જોડે થોડી વાર બેસવા જશું કારણ કે અમારા નેક્સ્ટ ડેની અંદર જવાનું છે નોકરી. તો પછી અમે 20 દિવસ પછી મળશું કાંકા તો મહિનો બી થઈ જાય. તો અત્યારે અમે લાસ્ટ ડેની અંદર બેસવા જશું ભાઈઓ જોડે. તો થોડી વાર દિલ ખોલીને થોડી વાતો કરી લઈએ યાર કારણ કે ને ટાઈમ પછી ને મળે ના જલ્દી. તો જ્યારે બી મળે ત્યારે તમારા દિલ ખોલીને વાતો કરી દેવી. અને જે બી અહીંયાનો ભાર હોય ને ભાઈ આપણે મિત્રો સંગાથી જ કરી શકીએ. અમુક ફેમિલી અંગાત બી ના કરી શકીએ કે આપણા ભાઈ સાથે બી ના કરી શકીએ. તો તમારા એવા મિત્રો હોય તો આપણો બ્લોગ શેર કરજો.